સ્વાગત છે આપ સૌનું રિયાઝ ફૂડ સિરીઝમાં। આજે આપણે બનાવીશું નાના બાળકો માટેની રાબ, જે 5 મહિનાથી લઈને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કમસે કમ 5 વર્ષ સુધીના બાળક સુધીને આપણે ખવડાવી શકાય। તેના માટેની સામગ્રી હું આજે બતાવીશ તમને। પહેલાં લઈશું 2 ચમચી ઘઉંનો લોટ, 2 ચમચી ઘી, 2 ચમચી ગોળ અને ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ। સૌપ્રથમ ગેસ ઓન કરીશું। સૌથી પહેલાં ઘી નાખીશું અંદર, પછી ગોળ। ઘી અને ગોળ બરાબર મિક્સ થવા દઈશું। ગોળ મિક્સ થઈ ગયો છે ઘીમાં। હવે આપણે એડ કરીશું ઘઉંનો લોટ, એને બરાબર મિક્સ કરીશું। ગોળ બરાબર મિક્સ થઈ જાય પછી ડ્રાયફ્રૂટ ક્રશ કરેલા 1 ચમચી એડ કરીશું। પછી પાણી નાખીશું થોડું, સતત હલાવતા રહીશું કે જેથી કરીને અંદર ગાંઠો ના પડી જાય। પાણી નાખી બરાબર મિક્સ કરીને, જો તમારે 5 મહિના પછીના બાળકને ખવડાવવું હોય તો એકદમ પતલું રાખીને જ એને આપવું, અને 1 વર્ષથી ઉપરના બાળકને આપવું હોય તો તમે એને થોડું જાડું કરીને એને ખવડાવી શકો છો। 5-6 મહિના બાળકને ખવડાવવું હોય તો આ રીતે એક લિક્વિડ ફોર્મમાં એને તમે ખવડાવી શકશો। આપણી રાબ હવે તૈયાર થઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈશું। સ્ટાર્ટ। રાબ થઈ ગઈ છે, હવે આપણે કાઢી લઈશું। સ્ટાર્ટ। ઉપરથી બી થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું। તૈયાર છે નાના બાળકો માટેની રાબ। આ મારા સનની ફેવરેટ ડિશ છે રાબ। હું એને ટેસ્ટ કરાવીશ।